यहाँ पे आ गए खेत पर। हमारे यहाँ आ गए अहमदाबाद से मानसिंह भाई, जो कि आप वीडियो में आगे दिखाऊंगा मैं। वो जेडिस कंपनी के हैं एम्प्लॉय, और देखिए वो हमारी फार्म हाउस के बारे में क्या कहते हैं। जय माताजी मित्रों, नमस्कार, जय जवान जय किसान। तो मित्रों તમે જોઈ શકો છો આ છે વિશ્વરભાઈની વાડી। અંદર રંગબેરંગી ફૂલો છે, મરચાં છે, તરબૂચ છે અને સકરટેટી પણ છે। અને મિત્રો આ ખાલી 120 દિવસ એટલે કે 4 મહિનાની મહેનત છે, જેની અંદર તમે રિઝલ્ટ જોઈ શકો છો। તો તમને ચલો બતાવું। તો ફર્સ્ટ ટાઈમ તો તમે જો ને તમે જોઈ શકો છો। તો તરબૂચના વેલા જો તમે એની અંદર એક વેલાની અંદર ઘણા બધા તરબૂચ આવ્યા છે, અને જે મરચા પણ છે એનું રિઝલ્ટ તમે જોઈ શકો છો। જો તમે ચલો મિત્રો, તો હું આગળ તમને સકરટેટી પણ બતાવું। સ્ટોપ કર્યું, સ્ટાર્ટ આવરો છે જાગો લો। તો મિત્રો જો તમે સકરટેટી પણ આવી છે, અને એની સાઈઝ થોડીક નાની છે, પણ એ ધીરે ધીરે વિકાસ જેમ થશે એમ વધતી જશે। એક વેલાની અંદર તમે જોઈ શકો છો કેટલી બધી સકરટેટીઓ છે। ચલો મિત્રો આગળ સમજ આવું બોલો, ફૂલો જોવા હે હવે એમ કે બીજી વાડીમાં ચલો ચલો હો જાઓ તો યાર। તો હવે સ્ટાર્ટ કરશું। હવે ગવાર है, टमाटर है, સાદા વિડિયો બનાવો। તો મિત્રો જોઈ શકો છો, સ્ટોપ કરો ને, સાદા વિડિયો બનાવો। હા કરું। તો મિત્રો જોઈ શકો છો આપણે અહીંયા ટામેટાની ખેતી કરી છે, પણ એની અંદર હજી વાવ્યા છે તો ફૂલો આવ્યા છે નાના નાના। એ 10 થી 15 દિવસની અંદર ટામેટા આવવાની શરૂઆત થઈ જશે। ગવાર પણ અહીંયા વાવ્યો છે, જેની અંદર બી ફૂલો આવ્યા છે, અને અમુક જગ્યાએ તમે જોઈ શકો છો ગવારની નાની નાની ફરી પણ આવી છે, જે થોડા જ સમયમાં બહુ સારો એવો વિકાસ થશે અને બહુ સારો એવો ગવાર થશે। આગળ તમે મિત્રો જોઈ શકો છો આપણે કાકડી કરી છે, સાદા કારેંગા કર્યા છે, પણ શાકભાજી કરી છે, અને રીંગણ તો 2 વર્ષથી ચાલે જ છે। તો મિત્રો તમે કેવું લાગ્યું, આ રિઝલ્ટ કેવું છે એ પ્રમાણે તમે વિડીયો શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો। જય જવાન જય કિસાન।